બનાસકાંઠામાં જમાઈ જ બન્યો જમ। જમાઈએ સાસુની કરી કરપીણ હત્યા। હત્યા કરીને જમાઈએ લાશને દાટી દીધી। પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો। નમસ્કાર, સ્વતંત્ર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો બનાસકાંઠા જિલ્લામાં જમાઈ જ જમ બન્યાની ઘટના સામે આવી છે। કાંકરેજના બુકોલીના શખ્સે પાટણના સરસ્વતી તાલુકાના મુન્ના ગામે રહેતા તેમના સાસુને બુકોલી ગામે લાવી ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યારબાદ તેમના મૃતદેહને ખાડો ખોદી દાટી પણ દીધા હતા। પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે છે। આખરે વાત પોલીસ મથકે પહોંચી અને પોલીસે તપાસ શરૂ કરી તો સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે હત્યારા જમાઈને તેના સાસુની હત્યા કરવા મામલે અટકાયત કરી ધરપકડ કરી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ત્યારે શું કારણોસર જમાઈએ સાસુની હત્યા કરી અને કેવી રીતે આખું ષડયંત્ર રચ્યું, આવવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હતી, જેના કારણે ચકચાર મચી ગયો હતો। જમાઈએ જ ગળું દબાવી હત્યા કર્યા બાદ સાસુની લાશને ગામની એક જગ્યામાં દાટી દઈ હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે। જમાઈએ સાસુની હત્યા કર્યા બાદ સાસરીએ જઈ અને સસરાને કહ્યું હતું કે સાસુ રસોડાના કામ અર્થે બહાર ગયા છે અને 4-5 દિવસે પરત ફરશે। જો કે 4-5 દિવસ બાદ પણ સાસુ પરત ન ફરતા સસરા પોલીસ મથકે પહોંચી ગયા હતા। પોલીસે જમાઈની પૂછપરછ કરતા જમાઈના શબ્દો સાંભળી સસરા અને તેમના પરિવારજનોની પગ તળેથી જમીન ખસી ગઈ હતી। પોલીસે જમાઈને સાથે રાખી કાંકરેજ તાલુકાના બુકોલી ગામે પહોંચી ગઈ હતી અને હત્યારા જમાઈએ બતાવેલી જગ્યા પર ખોદકામ કરતા સાસુની લાશ ત્યાંથી મળી આવી હતી। કાંકરેજના બુકોલી ગામે રહેતા નારાયણ સગરામભાઈ રાવળના લગ્ન પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્ના ગામે રહેતા માલીબેન રાવળની દીકરી ચેતનાબેન સાથે થયા હતા। જોકે થોડા દિવસો અગાઉ ચેતનાબેન તેમના પિયર રહેવા આવ્યા હતા। ત્યારે 15 સપ્ટેમ્બરે નારાયણ પણ તેમની પત્નીના પિયરે પહોંચી ગયા હતા અને મોટા ભાઈના સગપણને નામે તેમના સાસુ માલીબેન રાવળને બુકોલી ગામે લઈ ગયા હતા। જોકે તે બાદ નદીના પટમાં સોનું દાટ્યું છે અને સોનું બહાર કાઢી બંને 50-50% ભાગ પાડી દેશે તેવી સાસુને લાલચ પણ આપી હતી અને સાસુને નદી નજીક લઈ ગયો હતો, જ્યાં જ તેની સાસુનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તે બાદ તેમના મૃતદેહને ખાડામાં દાટી દઈને ખાડો પૂરી દીધો હતો અને ત્યારબાદ તેમના શરીર પર રહેલા દાગીના એમણે ઉતારી દીધા હતા અને અલગ અલગ જગ્યાએ સંતાડી દીધા હતા। જોકે પોલીસે માલીબેન રાવળની હત્યા કરવા મામલે તેમના જમાઈ નારાયણની ધરપકડ કરી લીધી છે, પરંતુ નારાયણે તેના સાસુની હત્યા શું કારણોસર કરી તે પોલીસ હજુ સુધી કડી સુધી શોધી નથી શકી। શું નારાયણને તેની સાસુથી કોઈ મનદુખ હતું કે પછી તેના સાસુના શરીર પર પહેરેલા દાગીનાએ નારાયણનો જીવ લલચાવ્યો હતો અને જેના કારણે જ તેણે સાસુને મોતને ઘાટ ઉતારી દીધા હતા। જોકે અત્યારે તો પોલીસે હત્યારા નારાયણને જેલમાં સળિયા પાછળ ધકેલી દીધો છે અને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડી છે। તો અને સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। બોલો, મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ, ગામ મુન્ના, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ। અને આ જાણ એવી છે કે આ જમાઈ સાથે જમાઈ ઘરે આવ્યા અને જમાઈ એવું કીધું કે આપણે ભાઈસન હગું જોવા જવું છે, એટલે એમના હાહુને હંગાત લઈ અને ભાઈસન હગું જોવા માટે નીકળેલા। 1 કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં, અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં જે છે કોમ કરવા માટે ઇકો ગાડી હતી અને 3 બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને 1-1.5 કલાક પછી જમાઈ ઘરે પરત પાછા મુના આવેલા। પછી એ રાત નાઈટ રોકાણા મુના, સવાર વહેલા ઘરે ગયા। પછી રાતે બીજી નાઈટે વળી 1 વાગે પાછા મુના આવ્યા। એટલે એવું કીધું અમારા ભાને એમને કે ભાઈ તમારી છોકરીને મારા હંગાત મોકલો। એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય, સવાર વહેલા તમારો હંગાત મોકલી દેવું। સવાર વહેલા જમાઈ હંગાતથી છોકરીને મોકલેલી છે। બુકોલી આવેલા, બુકોલીથી પછી 2 દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં, એટલે પછી પાછા મુના આવેલા। પછી 1 દિવસ ગયો, 4 દિવસ વધી ગયા, પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના, કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા। પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાની વાઘરોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી। અરજી કર્યા બાદ 1-2 દિવસ અમે અંબાજી દોતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે, FIR ફડાવીએ। પછી વાઘરોજ FIR ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા, કોને 10 મિનિટમાં નીકળવાનું હતું અને જમાઈ ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો।
એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં. પછી રાતે અમે વાગરોડ પોલીસ સ્ટેશન ગયા. વાગરોડ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો, તમારી અરજી આલેલી છે અને કાલ 10 વાગે આવી જજો, તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું. બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફડાયા પછી સાહેબ હોજે મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમાઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેન વાગરોડ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા. પછી અમે વાગરોડ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો. તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ, કોઈ ચિંતા કરશો નહીં, અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા. બીજા દિવસે અમને વાગરોડ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા વાગરોડ ગયા એટલે વાગરોડથી પછી સાહેબે કીધું કે તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે. તો અમે એમના હંગાત અહીંયા શિયોરી આવ્યા. શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે. તો અમે એમના હંગાત બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા. જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવ્યા. પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને, અને ડેડ બોડી આજ પહોંચે તમને આપણે પીએમ હસ્તે ખસેડશું. પછી પાછા શિયોરીથી પાછા અમે તો આગળ ગયા બુકોલી ચાલો અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફરલ હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર શિયોરી, અત્યારે અમે શિયોરીમાં છીએ. બરાબર, અત્યારે સવાર વહેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે પીએમનું એના માટે આધાર છે. તારીખ 23/9/2024 રોજ સિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ધનાભાઈ કાળુભાઈ જાતે રાવળ નાઓએ પોતાની પત્નીના માલીબેન ધનાભાઈ રાવળના મૃત્યુ અંગે ફરિયાદ આપેલી. જે ફરિયાદ બાબતે તપાસ કરતા આ કામના આરોપી નારાયણભાઈ રાવળ નાઓએ ફરિયાદી જે તેઓના જમાઈ થતા હોય જેની તપાસ કરેલી. આ બાબતમાં હકીકત એવી છે કે નારાયણભાઈ રાવળ ફરિયાદીના ઘરે તારીખ 15/9/2024 રોજ મુના ગામે તાલુકો સરસ્વતી ગયેલા અને ત્યાંથી પોતાના મોટા ભાઈનું સગપણ કરવાનું છે તેવું કહી તેઓ ફરિયાદીને મરણ જનારને બુકોલી ગામ લાવેલા અને મરણ જનાર માલીબેન ધનાભાઈ રાવળ ના હોયને એકલામાં એવું જણાવેલું કે મને સપનામાં આવ્યું છે અને બુકોલી નદીના સીમમાં સોનું નીકળે છે તેવી હકીકત જણાવેલી અને તેના બંનેઓ એકલાએ ભાગ કરવાનું જણાવેલું, જેથી માલીબેન ધનાભાઈ રાવળનાઓ એકલા આવેલા અને તેઓના પતિને ના પાડેલી હતી. માલીબેન ધનાભાઈ રાવળ અને આ કામનો આરોપી નારાયણભાઈ રાવળ બંનેઓ એકલા છૂટક વાહન કરીને અને બુકોલી ગામની નદીની સીમમાં આવેલા, જ્યાં આરોપીએ અગાઉથી જ આ ષડયંત્ર રચેલું અને ત્યાં ખાડો ખોદી રાખેલો હતો અને તે જ જગ્યા પર આવતા આરોપીએ જણાવેલું કે આજે તો હું તમને મારી નાખવાનું છું તેમ કહી મરણ જનારનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવેલું. ત્યારબાદ મરણ જનારની લાશ પરથી આરોપીએ ઘરેણા અલગ જગ્યાએ સંતાડી દીધેલા અને તેમની લાશ તે ખાડામાં ખોદી અને પૂરણ કરી દીધેલું હતું. ત્યારબાદ આરોપી ફરી પાછો મૃત્યુ નિપજાવ્યા બાદ ફરી પાછો તેની સાસરીમાં મુના ગામે ગયેલો અને તેના મરણ જનારના પરિવારને જણાવેલું કે મરણ જનાર છે એ હાલ રસોડાનું કામ કરવા માટે ગયેલા છે અને 5-6 દિવસ બાદ પરત આવશે. આ બાદ મતલબ 5-6 દિવસ સુધી કોઈ પૂછપરછ કરવામાં આવેલી નહોતી, પણ ફરી આ બાબતમાં સરસ્વતી તાલુકો લાગે છે ત્યાં વાગડોદ પોલીસ સ્ટેશનમાં મરણ જનાર બાબતે ગુનો દાખલ કરવામાં આવેલી અને ત્યાં પૂછપરછ કરવા બાદ તેણે ત્યાં જણાવેલું કે તેણે માલીબેનનું મૃત્યુ નિપજાવ્યું છે અને સિહોરી પોલીસ સ્ટેશન બુકોલી ગામની હદમાં દાટી દીધેલું છે. આ બાબતે વાગડોદ પોલીસ સ્ટેશન પણ તપાસમાં અહીંયા આવેલી અને મામલતદાર સાહેબ શ્રી તથા ફોરેન્સિક ટીમની સાથે મરણ જનાર માલીબેનનું ડેડ બોડી કાઢવામાં આવેલી. હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને હાલમાં કસ્ટડીમાં લીધેલ છે.